પડીકાથી દૂર રહેવા માટે માતાએ ઘરે જ્યારે રજા હોય વીકમાં એક દિવસ ત્યારે એક વીકનો એ સૂકો નાસ્તો તૈયાર કરી શકે અને એને કદાચ એટ્રેક્ટિવ પેકેટ ગમે છે તો તમે એવું કોથળી લાવી અને તમે પણ એમાં સીલ કરી દો. કારણ કે સેવ મમરા તો ઘરના બનાવેલા છે પણ એટ્રેક્ટિવ પેકેટમાં કે એટ્રેક્ટિવ લંચ બોક્સમાં બાળકોને શું છે કે એટ્રેક્શન છે બહારનું, અંદર શું છે એ લોકો જલ્દી જોતા નથી. અત્યારે માતા પણ વર્કિંગ હોય છે, જોબ કરતી હોય છે, તો આપણે એવું નથી કહેતા કે તમે રોજે રોજ બનાવો, પણ રોજે રોજ તમે કંઈક ફ્રેશ નાસ્તો જે તમે ઓફિસે લઈ જાઓ છો, મા પોતે પણ જતી હોય તો કંઈક તો લઈ જ જતી હોય, તો એ ત્રણેયનું સાથે બની જાય, માતા પિતા અને બાળકનું. હેલ્ધી નાસ્તો જેમ કે પૌવા છે, ઉપમા છે, આપણે ઘરે બનાવતા હોઈએ. પણ હું એક સવાલ પૂછું બધી મોડર્ન માતાઓ તરફથી, એમનો વકીલ થઈને તમને એક સવાલ પૂછું કે તમારી વાત બધી સાચી, પણ મારા વાલા છોકરાઓ ખાતા નથી. છોકરાઓને તો પીઝા જ ખાવા છે, છોકરાઓને તો એ પડીકા જ ખાવા છે, છોકરાઓને એ જ ભાવે છે. છોકરાઓને ખવડાવવું ને એ એક મહાપ્રશ્ન છે. ભારત પાકિસ્તાનનો પ્રશ્ન સોલ્વ કરવો સહેલો છે, પણ છોકરાઓને ખાતા કરવા મેં તો એવાય દ્રશ્યો જોયેલા છે કે બિચારી મમ્મી 3-3 કલાક છે ને આમ પાછળ પડી જાય થાળી લઈને, ત્યારે છોકરાઓ ખાય ત્યારે એની મમ્મીને થાય કે હાશ એક મહાન કામ પૂરું કર્યું મેં કે મારા છોકરાએ ખાઈ લીધું. તો આજકાલના છોકરાઓ તમે જે બધું કહો છો એ ખાવા તૈયાર નથી. એનો કોઈ રસ્તો ખરો? ખરો, કારણ કે આ ટેવ માતાએ પાડેલી છે અને આમાં બચ્ચાને પડીકા છોડાવવા માટે મેઇન જે ટીવીમાં એડવર્ટાઇઝ આવતી હોય છે, બચ્ચાઓ એ જોતા હોય છે, એટલે બાળકો માટે ડિજિટલ ડિટોક્સ પણ ખૂબ જ જરૂરી છે. મર્યાદિત સમયમાં કંઈ પણ તમે ટીવી બતાવો છો તો પણ તમે એની કોઈ સમય મર્યાદા તો હોય ને. આજે માતાને ખવડાવવું હોય તો ટીવી ચાલુ કરીને બાળકને સામે બેસાડી દે, એ તો ન જ કરવું જોઈએ, કાં તો મોબાઈલ આપી દે. ખરેખર આ ટેવ જ ન પડાય, કારણ કે આનાથી બાળક શું ખાય છે એ એને ખબર જ નથી, કેટલું ખાય છે એને ખબર જ નથી. અને આપણે જોઈએ છીએ કે 84 લાખ યોનિમાં મનુષ્ય સિવાય કોઈ પશુ પ્રાણીને તમે એના બચ્ચાને પરાણે ખવડાવતા જોયા છે?